અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વસ્ત્રાલ ખાતે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા અને અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે। વસ્ત્રાલ પાટીદાર સમાજ દ્વારા આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોને ભવ્ય વિજય થાય એ માટે આખા સમાજે એકત્રિત થઈ આજે મોટી સંખ્યામાં ભાજપ તરફી મતદાન કરવા માટે આહ્વાન કર્યું અને તેમાં પણ 26મી તારીખે યોજાનાર ચૂંટણીમાં એક પણ મતદાન કર્યા વગરનો ન રહી જાય એના માટે સમાજ દ્વારા અપીલ કરી અને ભાજપને વિજયી બનાવવા માટેની હાકલ કરી। આપ ઉમરેઠના નિરીક્ષક છો, આવતીકાલે ઉમરેઠનું મતદાન છે, કેવી રીતે જોઈ રહ્યા છો, શું માનો છો? સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે। નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના વડાપ્રધાનશ્રીએ આ ગુજરાતને દેશનું પ્રથમ નંબરનું રાજ્ય બનાવવા માટે અનેકવિધ પ્રયાસો કર્યા છે અને એમાં જ્યારે આપણા ઉમરેઠના સ્વર્ગવાસી ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર એનું અકાળે નિધન થવાના કારણે ત્યાંની પ્રજાએ ત્યાં ફરીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એમના જ પુત્ર ભાઈ શ્રી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને વિજય બનાવી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ ડબલ એન્જિનની સરકારમાં ઉમરેઠ અને ચરોતરના વિકાસમાં યોગદાન આપે એના માટે કટિબદ્ધ છે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીને અગાઉ ક્યારેય ન મળ્યા હોય તેના કરતાં વધારે લીડથી ભાજપનો વિજય થવાનો છે। ધન્યવાદ, થેન્ક યુ સર। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।